ખેડૂતો હાલમાં કમોસમી વરસાદનો માર સહન કરી રહ્યા છે ત્યારે સરકાર તેમને રાહત પેકેજ આપવાની સાથે સાથે ટેકાના ભાવ આપીને તેમની દરેક રીતે હિતેચ્છી બનવાનો પ્રયત્ન કરી રહી છે ત્યારે આ સંજોગોમાં પણ કૌભાંડીઓ કટકી કરવાની તક જતી કરવા તૈયાર નથી। તેઓને ખેડૂતોના આંસુઓમાંથી પણ રૂપિયા બનાવવાશે। આ કૌભાંડીઓએ ખેડૂતના હિતને આગળ ધરીને રૂપિયા કમાઈ લેવાશે। આમ કૌભાંડીઓએ ખેડૂતના નામે ચોરી ખાવું છે પણ ખેડૂતને ત્યાંનો ત્યાં જ રાખવો છે। સરકાર કૌભાંડ કરવાની એક રીત બંધ કરે અને તેના પર દોષ વધારે ત્યાં સુધીમાં તો તેઓ બીજી અનેક રીતો શોધી કાઢે છે। હવે ગુજરાતમાં રાજ્ય સરકારે ટેકાના ભાવે ખરીદી શરૂ કરી ત્યારે ખેડૂતો પાસેથી ખરીદવામાં આવતી જણસોની મજૂરી અને પરિવહનના દરો ઊંચા બતાવીને ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાનો આક્ષેપ કોંગ્રેસના આગેવાન માનસિંહ ડોડિયાએ કર્યો છે। ડોડિયા ફક્ત આક્ષેપ કરીને બેસી જ રહ્યા નથી, તેમણે સીએમ ભૂપેન્દ્ર પટેલને આ કૌભાંડ અંગેની વિગતવાર રજૂઆત કરતો પત્ર પણ લખ્યો છે। તેમણે સીએમને લખેલા પત્રમાં કૌભાંડને કેવી રીતે આકાર આપવામાં આવ્યો છે તે પણ જણાવ્યું હતું। તેમણે ઉમેર્યું હતું કે ખેત પેદાશોને ટેકાના ભાવે ખરીદવા રાજ્ય સરકારે નાફેડ અને ગુજકો માસલ જેવી એજન્સીઓને સત્તા આપી છે। તેઓની જવાબદારી ખેડૂતોની જણસોને ટેકાના ભાવે ખરીદીને ગોડાઉન સુધી પહોંચાડવાની છે। તેના પછી નાફેડ અને ગુજકો માસલ જેવી મોટી સંસ્થાઓ જિલ્લા અને તાલુકા કક્ષાની મંડળીઓ અને સંઘોની ખેડૂતો પાસેથી ખેત પેદાશો ખરીદવા માટે પસંદગી કરે છે। આ સાથે જ પસંદગી કરીને તેની સાથે કરાર પણ કરે છે। તેના પછી આ જિલ્લા અને તાલુકા કક્ષાની મંડળીઓ અને સંઘો ખેડૂતોની પાસેથી રાજ્ય સરકારે નક્કી કરેલી ખેત પેદાશ ખરીદે છે। તેઓની જોડે ખેડૂતો પાસેથી લીધેલી ખેત પેદાશનું વજન કરીને ગુણીમાં સીલિંગ કરી અને પ્રમાણપત્ર જોડી દઈને વાહનોમાં તેને ભરવાના આ સાથે જ ઉતારવાના મજૂરીના દર પણ નક્કી કરાય છે। હવે આખી રમત જ અહીં શરૂ થાય છે જ્યારે કોઈને પણ થાય છે કે આ સંજોગોમાં હવે કૌભાંડની સંભાવના ક્યાં રહે છે। હવે અહીં મજૂરીનો દર ગુણી દીઠ 40 થી 50 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે। આ દરે સ્થાનિક એજન્સીને ચૂકવણી કરવામાં આવી રહી છે। તેની સામે બીજા માર્કેટિંગ યાર્ડમાં જોઈએ તો ગુણી દીઠ મજૂરીના દર મંડળીઓ માટે નક્કી કરવામાં આવેલા દર કરતાં 10 ગણા ઓછા છે। વેરાવળ માર્કેટિંગ યાર્ડમાં જોઈએ તો મગફળીનો તોલ કરાય તો 35 કિલોગ્રામની ગુણીનો મજૂરી ભાવ 7.50 રૂપિયા ભાવ ચડાવવાનો છે અને ઉતારવાનો 50 પૈસા અને આખી ગાડી ઉતારાય તો આ રીતે બહુ તો 14 રૂપિયા સુધીનો ભાવ ગુણી દીઠ જાય। તેની સામે અહીં તો ભાવ જ અંદાજે 50 થી 40 રૂપિયા કરી દઈને ભ્રષ્ટાચાર કરવાની ધરાહર છૂટ આપી દેવાય છે। બીજા શબ્દોમાં કહીએ તો કોંગ્રેસના આગેવાનનું કહેવું એમ હતું કે આ રીતે 15 કે 18 રૂપિયા ઉપરનો દર જાય તો તે રકમ કોઈ મળતિયાના ખિસ્સામાં જ જવાની છે। આના કરતાં વધારે દર મંજૂર થાય તો નફો નહીં પણ નફાખોરી છે। તેનાથી છેલ્લો ફટકો તો સરકારને જ પડવાનો છે। આ બધી એજન્સીઓને શું મજૂરો પર એટલો બધો પ્રેમ ઉભરાઈ આવ્યો છે કે તેઓ તેને એક ગુણી ઉપાડવાનો 40 થી 50 રૂપિયા ચૂકવી શકે તેમ છે। બધા જાણે છે કે મજૂરને તો મળવાનું છે તેટલું જ મળવાનું છે। તેમનું કહેવું છે કે આ રીતે દર મંજૂર કરીને જિલ્લા અને સંઘોને સીધો ભ્રષ્ટાચાર કરવાની છૂટ આપી દેવાય છે। આમ કૌભાંડીઓએ નવો કિમિયો શોધી કાઢ્યો છે। ટેકાના ભાવની ખરીદીમાં ભ્રષ્ટાચાર કરી શકતા નથી, બારદાનમાં પણ કૌભાંડ કરી શકતા નથી તો પડી ખેત પેદાશોને ગોડાઉન સુધી પહોંચાડવાને લઈને ભ્રષ્ટાચાર કરવામાં આવે। ડોડિયાએ ઉમેર્યું હતું કે મગફળીના ખરીદ કેન્દ્ર ગોડાઉનની નજીક હોવા છતાં પણ 10 કિલોમીટર કરતાં વધુ અંતર બતાવીને વધારે રકમ સરકાર પાસેથી વસૂલવામાં આવે છે। આમ ક્યાંયથી તો રૂપિયા ઉસેટવા જ તે નિયમ કૌભાંડીઓએ બનાવી રાખ્યો છે, જ્યારે અહીં તો મજૂરીથી લઈને ભાડું વસૂલવા સુધી કૌભાંડ કરવાનો ખુલ્લો દોર જ આપી દેવાયા છે। તેના પગલે જિલ્લા સંઘો જિલ્લા મંડળીઓ શું કામ બેફામ વસૂલાત ન કરે? શું તંત્રએ જિલ્લા મંડળીઓને રાજી રાખવા માટે આ પ્રકારે ઊંચો ભાવ રાખીને કૌભાંડ કરવા દેવાની છૂટ આપી દીધી છે? આ તો તમારે જેમ ફાવે એમ લૂંટો, અમે બેઠા છીએ તેમ જણાઈ રહ્યું છે। આશ્ચર્યની વાત તો એ છે કે આવી વાત તંત્રના નજરમાં કેમ નથી આવી તે એક મોટો સવાલ છે। મજૂરીના જેટલા ઊંચા દર નક્કી થયા છે તેટલી જ રકમ મજૂરોને ચૂકવાય તેના પર ભાર મૂકવો અતિ જરૂરી છે। પણ શું તંત્ર તેવું કરશે ખરું કે તેના પર પાછું નજર રાખવા માટે બીજું તંત્ર નીમવું પડશે તે એક મોટો સવાલ ઉઠે છે।